તો રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। દેવકી ગાલુલ ગામ અને ઉપરવાસમાં નોંધાયેલા અંદાજે 3 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે સ્થાનિક ગાલેરિયા નદીમાં પૂર આવ્યું છે। નદીમાં પાણીનું જોરદાર પ્રવાહ વધતા દેવકી ગાલુલ ગામે બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે। આ ડાયવર્ઝન પર પાણી ફરી વળવાના કારણે જેતપુર બગસરા રોડ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ થઈ ગયો, જેને પગલે રસ્તાની બંને તરફની વાહનોની લાંબી કતારો લાગી। સ્થાનિક ગ્રામજનો રોષે ભરાઈ અને આક્ષેપ કર્યો કે છેલ્લા 1.5 વર્ષથી અહીં મુખ્ય પુલનું કામ એકદમ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ હજારો વાહન ચાલકો અને રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। एक धारो 1 થી 3 ના ગાળામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા ગાલોલિયા નદીમાં ઘોડાપુર આવતા આજે આ બગસરા રોડ ઉપર જે પુલનું કામ છેલ્લા 1.5 વર્ષથી આ ગોકળગાયની ગતિએ ચાલે છે, એને કારણે આ તંત્રની ઘોર બેદરકારી ગણો કે જે ગણો તે એને કારણે અત્યારે પબ્લિક હેરાન પરેશાન છે અને આ પૂર ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। હવે ગામ લોકોની માંગ છે કે સત્વરે આ પુલનું કામ